આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હિંમતનગર ટાઉન હોલ ખાતે નગરપાલિકા વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ટાઉન હોલ ખાતે હિંમતનગર નગરપાલિકા વિસ્તારનો સેવા સેતુ કાર્યક્રમ ધારાસભ્ય વી.ડી. ઝાલાની ઉપસ્થિતિમાં યોજાયો હતો। રાજ્ય સરકારની જનહિતલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકોને મળી રહે તેમજ નાગરિકોને બહુવિધ સેવાઓનો લાભ ઘર આંગણે મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમના 10મા તબક્કાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। રાજ્યના નાગરિકોના સર્વાંગી વિકાસ માટે સરકાર હર હંમેશ પ્રયત્નશીલ રહી છે। હિંમતનગર ખાતે યોજાયેલા નગરપાલિકાના સેવા સેતુ કાર્યક્રમમાં વોર્ડ નંબર 1, 3, 4, 5, 6ના નાગરિકોએ લાભ લીધો હતો। સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આધાર કાર્ડ, રાશન કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો સહિતની 55 જેટલી સેવાઓનો લાભ આપવામાં આવે છે। આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, પ્રાંત અધિકારી પાર્થ ગોસ્વામી, મામલતદાર સહિત વિવિધ વિભાગના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નરેશભાઈ ભાદરડી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।